અમારા બાળકને લઈને અમે ડોક્ટર પાસે ગયા. દરેક મા બાપના એ ફરિયાદ હોય છે કે આ જો બાળક ખાતું નથી, નબળું છે, ફીકું પડી ગયું છે, એને રુચિ નથી થતી, ભોજન જોઈને જ એ ઉલટી કરી દે છે, ભાગી જાય છે, રડવા માંડે છે. તો અમે લઈને ડોક્ટર પાસે ગયા. ચલો આપણે આપણી બુદ્ધિથી તો સમાધાન ન કાઢી શકીએ, મા પોતાની મમતાથી કોઈ કોમ્પ્રોમાઇઝ ન કરી શકે, તો ડોક્ટરના મોઢેથી કદાચ કોઈ સદુપદેશ સાંભળીને એનું સમાધાન નીકળી શકે. ડોક્ટરે સહજ ભાવે પૂછ્યું, આનો શું ટાઈમ ટેબલ છે, તમે એને શું સમય શું શું આપો છો? એટલે આખી દિવસનું લિસ્ટ છે એ આપી દેવામાં આવ્યું. સવારે 7 વાગે આ, અને પછી 8 વાગે આ, અને 9 વાગે આ, અને 10 વાગે આ, અને 11 વાગે આ, એમ કરીને આખી સૂચિ એને સામે સંભળાવી દેવામાં આવી. તો બિચારો માથે હાથ દઈને બેસી ગયો કે હવે આને ભૂખ લાગવાની જરૂર ક્યાં છે? તમે એને ભૂખ લાગવા દો તો ભૂખ લાગે ને. એને ભૂખ શું છે એનો એને પરિચય જ નથી. જેટલું તમે ફીડિંગ એમને કરી રહ્યા છો એ હિસાબે આના નેચરલ એપેટાઇટ કોઈ દિવસ એને અનુભવમાં આવી નથી આજ સુધી. તો ભૂખનો એક વખત અનુભવ કરવા દો. સવારે તમે 7 વાગે દૂધ આપો, પછી 11-12 વાગે એને ભોજન માંગે તો પણ ના આપો, થોડી વાર એને હજી ડિલે કરો. પછી જે ખાશે ને તમને જોઈને આનંદ થશે કે આ ખરેખર બાળક કેમ ખાય. તો કોઈક વસ્તુની ભૂખ લાગવા દેવી જોઈએ. એને ભૂખને આપણે જો ન લગાડીએ તો મેડિકલ સાયન્સના હિસાબથી આપણે બહુ પરિચય નથી, પરંતુ નેચરલ સિક્રેશન આપણા જઠરની અંદર, આપણા આંતરડામાં થતા હોય છે કે જે સિક્રેશન આપણને એસિડિટી પેદા કરી અને ભૂખનો અહેસાસ કરાવે છે. એ શરીર તે વખતે માંગી રહ્યું છે કે અત્યારે હું ખાલી છું અને મને કંઈક આપો, તો એને હવે હું પચાવું, એને હું મારા શરીરને પોષક તત્વ પ્રદાન કરું. હવે જો પેટ સતત કંઈક ને કંઈક વસ્તુથી ભરેલું રહેતું હોય તો એ સિક્રેશન છે એ કોઈ જાતની એપેટાઇટ પેદા નહીં કરે. અને જો એ સિક્રેશન છે પેદા નથી થઈ રહ્યા તો મગજને સંદેશો પણ નહીં પહોંચે કે મને ભૂખ લાગી છે. તો કેવી રીતે આનું સમાધાન લાવવું? એટલે ડોક્ટરે એમ કીધું કે તમારા બાળકને તમે ભૂખ લાગવા દો. ભૂખ લાગવા દેવાનો ઉપાય એક જ છે કે જે ટાઈમ ઇન્ટરવલમાં આપણે એના ઉપર મારો ચલાવી રહ્યા છીએ કચરાપેટી સમજીને ખાવાનો, એના ઉપર કોઈ બ્રેક લગાવો અથવા તો એ ઇન્ટરવલને વાઇડ કરો. મહાપ્રભુજી એ જ વાત અહીંયા પણ કહી રહ્યા છે. જે ભગવત સેવાનો સંયોગનું સુખ જેને પ્રાપ્ત નથી થયું એને શ્રી મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે આ ભૂખને કોઈ પણ રીતે હવે વચ્ચે વિક્ષેપ કરીને શાંત નહીં કરી દેતો. શ્રવણ કીર્તનની સ્મરણ પ્રણાલીથી એ પ્રભુનું જે સ્વરૂપ આપણા હૃદયમાં છે, આપણા મનમાં છે, એને પ્રકટ કરવા માટે મજબૂર કરો. એ આરતીને એટલી તીવ્રતાથી વધારો તમે. એ એટલી વધારે કે એ પછી આપણો ભાવ છે એ આપણા શરીરના લોકના બંધનને છોડીને અને પ્રભુમાં એ એકમેક થઈ જાય. આ પ્રણાલી જે છે શ્રી મહાપ્રભુએ ત્યાગાત શ્રવણ કીર્તનાથથી બતાવી છે. પણ આ અધિકાર કોનો છે? ફરી ફરીને યાદ રાખજો કે જેનો ભક્તિનો ભાવ વ્યસન, માનસી કે નિરોધની અવસ્થાને પ્રાપ્ત કરી ચૂક્યો છે, એવો જેનો દ્રઢ બીજ ભાવ છે, અને જેના ઘરમાં ભગવત સ્વરૂપની સેવા બિરાજી નથી રહી, ત્યારે આ જાતનો ત્યાગ છે એ પ્રાપ્ત થઈ રહ્યો છે. એટલે તમે અચ્યુતદાસજીની વાર્તા જે ગઈકાલે આપણે એનો વિચાર કર્યો હતો કે જેમને શ્રી મહાપ્રભુએ દીક્ષા આપતાની સાથે જ માનસીનું દાન કર્યું હતું, એ અચ્યુતદાસજી જેવી કક્ષા જેમની હોય એ ભક્તો આ જાતની ત્યાગની સાધના કરી શકે છે, એ જાતનો વિરહનો અનુભવ કરી શકે છે. ભક્તિવર્ધિનીના અધ્યયન સત્રના બીજા દિવસમાં, બીજા સત્રમાં અદ્રઢ જે ભક્તિ માર્ગીનો છે એવા ભક્તિ માર્ગીને પોતાનો ભક્તિભાવ કેવી રીતે વધારવો એનો ઉપાય શ્રી મહાપ્રભુજી હવે સમજાવી રહ્યા છે. આના પહેલા જે ઉત્તમ અધિકારી છે, ભક્તિનું બીજ જેનું સુદૃઢ થઈ ગયું છે, સુદૃઢતાનો અર્થ છે જેની ભક્તિ માનસી, વ્યસન અથવા તો ચિત્તની ભગવદાસક્તિ રૂપ નિરોધ અવસ્થાને પ્રાપ્ત કરી ચૂકી છે. એ અવસ્થા ઉપર પહોંચેલો ભક્ત યદિ
ઘરમાં અકળામણનો અનુભવ કરે છે, ઘરમાં એને પ્રતિબંધનો અનુભવ લાગી રહ્યો છે, ભગવદ્ ભાવની વૃદ્ધિ છે એ થવામાં એને કોઈ સંશય લાગી રહ્યો છે, ભાવનો નાશ થવાની શક્યતા એને જણાઈ રહી છે, તે સ્થિતિમાં એ ભગવદ્ ભક્તિના આવેશમાં, પ્રભુની શોધમાં ગ્રહાદિનો ત્યાગ કરીને જઈ રહ્યો છે. તો શ્રી મહાપ્રભુજી એને એની અનુજ્ઞા આપી રહ્યા છે, છૂટ આપી રહ્યા છે. એટલે બીજદાઢ્ય પ્રકારસ્તુ ગ્રહે સ્થિત્વા સધર્મતઃ, એ ઘરમાં રહેવાનો જે ઉપદેશ છે એનાથી વિપરીત શ્રી મહાપ્રભુજી એને ઘર છોડવાનો ઉપદેશ આપી રહ્યા છે. કેમ કે જે ઘરમાં ભગવાન નથી, જે ઘર ભગવદી નથી, એ કોઈક ને કોઈક જાતનો પ્રતિબંધ ઉપસ્થિત કરી શકે છે. આ સંબંધમાં એક પ્રશ્ન અહીંયા આવ્યો છે. पहले श्लोक में आचार्य चरण केवल त्यागात शब्द का ही आज्ञा करते हैं, ग्रह त्यागात शब्द नहीं. अतः जिनका बीज भाव दृढ़ हो गया है, व्यसन दशा को प्राप्त हो गए हैं, वे घर में रहकर भी श्रवण कीर्तन निरंतर बढ़ा सकते हैं, ताकि भगवान विवश होकर प्रकट हो जाएं और दर्शन दे देवें. घर त्यागने की आवश्यकता क्यों? આ એક પ્રશ્ન છે. પાછું પ્રશ્નકર્તાએ જેનું સમાધાન પણ કોઈક રીતે આપ્યું છે કે आगे जाकर छठे श्लोक में ग्रहस्थानम विनाशकम शब्द लिखे हैं. तो आपने प्रश्न पूछ के आपने स्वयं ही समाधान भी दिया है इसमें कि वो तो करना ही चाहिए, क्योंकि त्याग की कोई उतावली श्री महाप्रभु नहीं दिखवाना चाहते हैं कि कोई जल्दी से आप जाओ, भागो यहां से निकलो, क्योंकि त्याग मार्ग तो है नहीं, भक्ति को जीना है. पर श्री महाप्रभु साथ में भक्ति मार्गी को बांधना भी नहीं चाहते हैं कि अगर वो जिस स्थिति में है वहां वो कुंठा का अनुभव कर रहा है, भक्ति भाव में उसकी ग्रह स्थिति बाधक हो रही है, ऐसा उसका अनुभव है, उस स्थिति में श्री महाप्रभु उनको अनुज्ञा दे रहे हैं कि आप घर छोड़ के जा सकते हो. जैसे आज भी कई लोग अपना बनता प्रयास करते हैं कि अपने ही स्थान में जहां हमारा घर परिवार हो वहीं कोई नौकरी धंधा खोजें और परिवार के साथ में रहते हुए वहीं कमा के और रोटी खा सकें. अब बहुत कोशिश करने पर भी किसी को कोई आजीविका का साधन अपने स्थान में नहीं प्राप्त हो रहा है उसकी योग्यता के अनुसार, तो वो अंत में ये निर्णय उसको लेना पड़ता है कि अब तो इस स्थान को छोड़ना पड़ेगा. बस ऐसी ही कोई स्थिति यहां श्रवण कीर्तन स्मरण की प्रणाली से जिसने अपने भक्ति भाव को सुदृढ़ किया है उसकी हो रही है. हाँ, नहीं वो तो उसमें अर्थात समझना है कि त्याग जब कहा जा रहा है तो वो उसी का त्याग है. પુષ્ટિ વિધાનમમાં પ્રથમ શ્લોકની શ્રી નસીલાલજીની વિવૃત્તિમાં તેઓને ભક્તિની ઉત્પત્તિની વાત પણ કરેલી છે. તો તે ભક્તિની ઉત્પત્તિને કઈ રીતે સમજવી? એ જે ભક્તિની ઉત્પત્તિને પણ અહીંયા વૃદ્ધિના અર્થમાં જ સમજવી પડશે, કેમ કે જે સિદ્ધાંત છે એ તો બહુ સ્પષ્ટ છે. ભક્તિ છે એ પ્રકટ નથી કરી શકાતી, તો ક્વચિત એક સામાન્ય લોકોને સમજમાં આવી શકે એ હેતુથી વ્રજભાષામાં અને અન્ય સરળ વિવેચનો પ્રકટ થયેલા હોય છે. ત્યાં દરેક વખતે ભાષામાં શબ્દના પ્રયોગો પારિભાષિક અર્થમાં જ થતા હોય એવું નથી હોતું. એટલે જ્યાં શાસ્ત્રીય પદ્ધતિથી નિરૂપણ કરવામાં આવતું હોય ત્યાં તો એક એક શબ્દને તોલી તોલીને મૂકવામાં આવે છે. તે જગ્યાએ કોઈ પણ લૂઝ સેન્સમાં કોઈ શબ્દનો પ્રયોગ નથી કરાતો. પણ જેમ વાર્તા સાહિત્ય છે તે જ રીતે વ્રજભાષાની અંદર સરળ વિવેચનો છે, એ બધામાં શબ્દો બહુ લૂઝ સેન્સમાં વપરાય છે, જેથી સામાન્ય મનુષ્ય એ વાતને સમજી શકે.
એટલે ભક્તિની ઉત્પત્તિ પણ ત્યાં ભક્તિની વૃદ્ધિથી જ તાત્પર્ય છે, અથવા તો સુષુપ્ત છે એને જગાવવાના અર્થમાં એને આપણે સમજવાનું છે. જેમને ત્યાં સેવા બિરાજે છે અને પરિવારના બધા જ પ્રતિકૂળ છે, તો એને ગ્રહત્યાગ કરવો કે નહીં, આ વિષય હજી આગળ ચર્ચીશું આપણે. હવે અહીંયા જે જોવાની વાત એ છે, એક આ પ્રશ્નમાં શબ્દ આવ્યો કે ભગવાનને એને દર્શન આપવા માટે વિવશ થવું પડે, એટલે સહજ એક પ્રાસંગિક નોટના રૂપમાં હું આ વાત કહી રહ્યો છું કે ભગવાને ભાગવત આદિ ભક્તિશાસ્ત્રોની અંદર ભક્તિના અનેક પ્રકારોનું નિરૂપણ શાસ્ત્રકારોએ કર્યું છે. આપણે નવદા ભક્તિ પ્રસિદ્ધ છે, શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન. આપણે એક પ્રેમ લક્ષણા રૂપમાં એક ઓર વધારે 10મી ભક્તિને કોઈ એમાં ઉમેરવાનું ચાહશે. પણ એક ધ્યાન રાખજો કે કોઈ ભક્તિશાસ્ત્રે દર્શનને ભક્તિ નથી કહી. જેની બોલબાલા આજના જમાનામાં છે અને જેના માટે આખી દુનિયા જેટલા મંદિરોની દુકાનો અને હવેલીની દુકાનો ખોલીને બેઠા છે, એ લોકો આખી દુનિયાને જેના માટે પ્રેરિત કરી રહ્યા છે, જ્યાં ખેંચાવા માટે મજબૂર કરી રહ્યા છે, એને બહુ મોટી ભક્તિનું સ્વરૂપ આપી રહ્યા છે, એને કોઈ શાસ્ત્રે ભક્તિ નથી કહી. બહુ ફુરસતથી ભક્તિશાસ્ત્રકારોએ નવ ભક્તિ ગણાવી છે, દર્શનને ક્યાંય ભક્તિ નથી ગણી. કેમ કે દર્શનમાં ભક્તિ જેવું કંઈ છે નહીં. એમાં કોઈ કમિટમેન્ટ નથી, એમાં કોઈ વફાદારી નથી, એની અંદર કોઈ કર્તવ્ય નથી, એમાં કોઈ ઉત્તરદાયિત્વ નથી. એટલે આખા વિશ્વની અંદર અત્યારે હિન્દુ ધર્મની અંદર દર્શનવાદ, દર્શન દર્શન દર્શન, આની જે બોલબાલા ચલાવવામાં આવે છે, એને શાસ્ત્રે કદી એની નોંધ પણ લીધી નથી. નપુંસકોનું કામ દર્શન છે. દર્શન એ કરે છે જે નપુંસક છે. એ નજર શેકવા માટે બેઠા હોય છે બધા લોકો, કોલેજોની આસપાસ કે ગર્લ્સ જે હોસ્ટેલ હોય છે એની આસપાસ કે બગીચાઓની અંદર કે વાડીઓની આસપાસ. નજર શું છે? સામર્થ્ય હોય તો ઉપાડીને લઈ જાઓ, લગ્ન કરીને ઘર વસાવો. તો ભક્તિ શાસ્ત્રમાં ક્યારે પણ દર્શનને ભક્તિ નથી કહી. તમે એવી પરિસ્થિતિની કલ્પના કરો કે જે કોઈ વ્યક્તિ તમારો ચાહક હોય, તમારો પ્રશંસક હોય, આજે એની ભાષામાં કઈ તમારો ફેન હોય, અને એ બેસીને તમને નિરખ્યા જ કરતો હોય, નિરખ્યા જ કરતો હોય, નિરખ્યા જ કરતો હોય, તમે એની આંખોને ક્યાં સુધી સહન કરી શકશો? માણસ અકળાઈ જશે. ઓલાને કહેશે રવાનો થા, હું કંટાળી ગયો. આ તું મેસ્મેરાઇઝ કરી રહ્યો છે, હિપ્નોટાઇઝ કરી રહ્યો છે, તારો હેતુ શું છે? યા તો તારા હૃદયમાં સચ્ચાઈથી કોઈ ભક્તિનો કે મારા પ્રત્યે અહોભાવ છે તો એની ક્રિયાથી અભિવ્યક્તિ કર. મને ઘરે બોલાવો, તું મારા ઘરે આવ, કેમ છો, મજામાં છે, કરો, હાય હલો કરો, એકબીજા સાથે કંઈક વાત કરો, એકબીજાને નાસ્તો પાણી કરાવો, કંઈક કરો. ખાલી જોતા જ રહેવાનું, જોતા જ રહેવાનું, જોતા જ રહેવાનું, તો માણસ અકળાઈ જશે. યા તો એ પોતાની જગ્યા છોડીને ભાગી જશે, કા ઓલાને તમાચો મારીને ભગાવશે કે હવે ભાગ અહીંયાથી. લોકો ઘર બદલી દેતા હોય છે, બારીઓ ચણાવી દેતા હોય છે, પડદાઓ નાખી દેતા હોય છે ઘરની અંદર. જ્યાં આવા દર્શનવાદીઓ ભેગા થઈ જાય ચારે બાજુ, તો આવી પરિસ્થિતિ કરવી પડે છે. શાસ્ત્રકારોને પણ એ જ લાગે છે કે દર્શનમાં ભક્તિ શું છે એ સમજાતું નથી. એ શીર્ષાસન કરો તો પણ ન સમજાય કે આમાં ભક્તિ શું. એ ભક્તિને આજે આપણે દર્શન ભક્તિને એટલી ઊંચી ચડાવી દીધી છે, એની પોલ ત્યાં છે કે આજે દરેક દુકાનો ખોલીને બેઠા છે, એ લોકોને એ દર્શનિયાઓ જોઈએ છે કે જે એમનો ધંધાને ચલાવતા રહે. નહીં તો ભારતીય ધર્મ સંસ્કૃતિની અંદર દેવાલયો, દેવ મંદિરો સાર્વજનિક રૂપમાં પણ ઘણા બધા હતા ને આજની તારીખમાં પણ છે. ત્યાં જે અર્ચકો, ત્યાં શ્રદ્ધાળુઓ જતા, એ લોકો દર્શન માત્ર નહીં કરતા. આજે પણ તમે દક્ષિણના જે દેવાલયો છે ત્યાં તમે જશો, ત્યાં તમને બહાર પૂજા માટેનો સામાન મળશે. એ તમે ત્યાંથી ખરીદીને જશો, અંદર પૂજારીને આપશો. કેમ કે તમે એ પવિત્રતા કે તમે એ પદ્ધતિને જાણતા નથી, એટલે અને વ્યવસ્થાની દૃષ્ટિથી પણ એ શક્ય નથી કે દરેક વ્યક્તિ ત્યાં જઈને પૂજા કરી શકે. એ પૂજારીને તમે એ સામાન આપો અને તમારા સંકલ્પ કરી અને તમારા વતી દેવની પૂજા કરશે, તમને એનું પ્રસાદ આપશે, આશીર્વાદ પણ આપશે. તમે ત્યાં દર્શન નથી કરી રહ્યા, પૂજા કરવા જઈ રહ્યા છો. અને પૂજાના અંગ રૂપે દર્શન અને દંડવત પ્રણામ થઈ રહ્યા છે.
એટલે અર્ચન હૈ, હા, અર્ચન ભક્તિ હૈ વો. તો જેનું અર્ચન આપણે કરીએ એનું દર્શન કરવાનો રાઈટ આપણો છે. જેનું આપણે અર્ચન નથી કરતા એના દર્શનનો અધિકાર નથી મળતો. આ વાતને સ્પષ્ટ રૂપથી સમજજો. એ વ્યક્તિ સહન નહીં કરી શકે. અને ભક્તિ માર્ગની અંદર आपका सुख, सही बात है, सही बात है. दर्शन करना अपना सुख है, सेवे का सुख नहीं है. तो सेवे को तो परिश्रम ही होता है. अगर ऐसे दर्शनिया इकट्ठे हो जाते हैं, તમે જોતા હશો એ જાતના દર્શનના ક્રમ કે જેની અંદર 10-10, 15-15 કલાક સુધી ઠાકુરજીને કહે નહીં હજી ઉભા રહેજો, હજી આવવાના બાકી છે, હજી ઉભા રહેજો, હજી ટેરો નહીં લેતા. તારીખો બદલી જાય ત્યાં સુધી દર્શનો ચાલુ રહેતા હોય. પછી ક્યાં પુષ્ટિ માર્ગનો ભાવ રહ્યો, ક્યાં પુષ્ટિ રહી, ક્યાં નંદાલયની ભાવના રહી, ક્યાં નંદકુંવરની ભાવના રહી. તો આ જે પ્રણાલી છે જેને અત્યારે આપણે બહુ જોરશોરથી પ્રચારિત કરી રહ્યા છીએ એ પુષ્ટિ માર્ગની નથી. એ પુષ્ટિ માર્ગની નથી એમ જ નહીં, એ ભારતીય ધર્મમાં પણ ક્યાંય નથી. કોઈ ભારતીય ધર્મ સાધનામાં આ વસ્તુને ભક્તિ કે સાધના તરીકે સ્થાન પ્રાપ્ત નથી થયું. એટલે શ્રી મહાપ્રભુજીને જે પોતાના ગુરુ માની રહ્યો છે એને જો શ્રી મહાપ્રભુજીને જઈને પૂછશે તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરશે, યા તો શ્રવણ કીર્તન સ્મરણ કરીને તારા ભાવની વૃદ્ધિ કર, યા ઘરમાં પધરાવીને ઠાકુરજીની સેવા કર. આ બે સિવાય ત્રીજો કોઈ ઓપ્શન શ્રી મહાપ્રભુજી પાસે નથી. આ વાતને બહુ દ્રઢતાથી સમજી લેવી જોઈએ. હવે જુઓ કે ભક્તિવર્ધિની ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી સામે હવે એ વ્યક્તિ છે કે જેનો બીજ ભાવ દ્રઢ નથી. બીજ ભાવ દ્રઢ નથી એનો અર્થ એ છે કે એ ભક્તિ માર્ગીની ભક્તિ વ્યસન, માનસી કે ચિત્તની ભગવદ આસક્તિની જે ઊંચીની ઊંચી અવસ્થા છે, જે અવસ્થાને આપણે આપણા પ્રયત્નોથી સાધી શકીએ છીએ, એનાથી કોઈ પણ નીચેની ઉતરતી કક્ષામાં છે, જેનું વર્ણન આગળ ચાલીને આવશે. પ્રેમાસક્તિ અને વ્યસન. તો રુચિ, પ્રેમ અને આસક્તિ એમ ત્રણમાંથી કોઈ પણ પગથિયા ઉપર એ ભક્તિ માર્ગી છે. યા તો રુચિની કક્ષામાં છે એટલે ગમે છે, ઠાકુરજી બિરાજે છે ઘરમાં, સન્મુખ થવામાં આનંદ આવે છે, પ્રભુની સેવા મળે છે તો સૌભાગ્યનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ તન્મયતા એટલી નથી આવતી કે જેથી જે તન્મયતામાં કોઈ ભક્ત પોતાના લૌકિક કે વ્યાવસાયિક કાર્યોને છોડીને પણ પ્રભુના કાર્યના અંદર લાગેલો રહે. એ પોતાના જે રૂટીનમાં જે છે ધંધો, વ્યવસાય, અભ્યાસ આદિ એના અનુરૂપ ભગવત સેવાને સેટ કરી રહ્યો છે. એટલે ભગવત સેવાના અનુકૂળ આપણા વ્યવહારોને નહીં સેટ કરવા, પણ આપણા વ્યવહારના અનુકૂળ સેવા સ્મરણ સત્સંગને આપણે સેટ કરવો. આ એપ્રોચ જે છે એ એપ્રોચ એ જાતનો છે કે એમાં એ પ્રોમિનન્ટ કોને માને છે એ સ્પષ્ટ થાય છે. સ્કૂલે તો જવું જ પડશે, ઉપાય જ નથી. દુકાન તો આટલા વાગે ખોલવી જ પડશે. એના પહેલા ઠાકુરજીની સેવાનો જે ક્રમ આપણે કરી શકીએ તે કરીને આપણે જઈશું. એના પહેલા જે પાઠ કે માલા વગેરે આપણે કરી શકીએ એ કરીને જઈશું. કદાચ કોઈ પાઠનો નિયમનો પાઠ છે છૂટી જાય, કોઈ માલા છૂટી જાય કે કોઈ સેવાનો ક્રમ છૂટી જાય તો પણ દુકાનનો કે સ્કૂલનો સમય છે એને આપણે તો સાધીશું જ. આવ્યા પછી બાકીનો ક્રમ કરીશું અથવા તો એને સ્કીપ કરીશું. આ જે એપ્રોચ છે એ એપ્રોચ એ જાતનો છે કે એની મનની જે દ્રઢતા છે ભક્તિ માર્ગમાં એ એટલી નથી. એમાં એક સારું છે ખરાબ છે એ અત્યારે વિચારવાનો વિષય નથી, પણ ભક્તિ માર્ગમાં એ કક્ષાની પણ વ્યક્તિ હોઈ શકે છે. એ શ્રી મહાપ્રભુજીની દૃષ્ટિમાં છે. હાઈએસ્ટ લેવલ ઉપર જેમ આ ત્યાગવાળાની કથા કહી આપણે, એવો જેમ એક વ્યક્તિ છે એ પર્વતના શિખર ઉપર બેઠેલો છે, અને આ જે વ્યક્તિ છે એ છે કે જે બોટમમાં છે એકદમ. એ બોટમ લેવલથી પણ શ્રી મહાપ્રભુજી ટોચ સુધી પહોંચવા માટેનો ઉપાય બતાવી રહ્યા છે કે જો તમને ભગવાન માર્ગમાં રુચિ છે તે સ્થિતિમાં તમે તમારા ભક્તિના ભાવને કેમ વધારી શકો છો એનો હવે ઉપાય બતાવી રહ્યા છે કે બીજ દાર્ઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ. પહેલો જે અધિકારી હતો એ કેવો હતો
આપણે બીજ શબ્દને પકડીને ચાલીએ તો બીજ અને વૃક્ષના વિકાસની જે પ્રક્રિયા છે એના ઉપર આપણે ધ્યાન આપીએ કે બીજ જ્યારે આપણે કોઈ જમીનની અંદર વાવે છે કોઈ ખેડૂત, ત્યારે બીજ જમીનના અનુરૂપ છે કે નહીં એ પહેલા જોવું પડે છે. હરેક બીજ હરેક જમીનમાં પેદા નથી થઈ શકતું, વૃક્ષ નથી બની શકતું. આ કામ તો ભગવાન કરે છે, આપણે નથી કરી શકતા. એ વાત આપણે સ્પષ્ટ સમજી. ભગવાને ભક્તિના બીજ ભાવને જીવના વર્ણના લેવલ ઉપર જ આરોપિત કર્યું છે. હવે શ્રી મહાપ્રભુજી એ જોઈ રહ્યા છે કે કોઈ રુચિમાન ભક્તિ માર્ગમાં રુચિ ધરાવતો જીવાત્મા પ્રભુ શ્રી મહાપ્રભુજી સન્મુખ આવી રહ્યો છે. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે અત્યારે બીજ ભગવાને તો વાવ્યું છે, પરંતુ એની જે જમીન છે, એટલે એનો જે સ્થૂલ સૂક્ષ્મ શરીર છે, એનું અંતઃકરણ આદિ જે છે, એની અજ્ઞાન આદિ કે અન્ય વિચારો છે એથી દૂષિત થયેલું ચિત્ત થયું હોય, એનાથી એ બીજને અંકુરિત થવા યોગ્ય એ ભૂમિ બની છે કે નહીં, તો પહેલા એની સફાઈ કરવી પડશે જો એ અનુકૂળ નથી. એટલે એ જીવાત્માના અંદર રહેલું જે અજ્ઞાન, અન્યથા જ્ઞાન, આ બધાને એક વખત મિટાવવું પડશે. એટલે જમીનની અંદર જેમ કાંકરા હોય, કાંટા હોય, અન્ય બીજા જે ઘાસફૂસ નીકળી આવી હોય, કે અન્ય બીજા કોઈ જે અપેક્ષિત બીજ ન હોય એવા બીજા કોઈ પશુ પક્ષીઓની ચરક વગેરેથી અંદર ઘૂસી ગયેલા બીજો છે, એ બધાની પણ સફાઈ ત્યાંથી એક વખત કરવી પડશે. આપણે ઘરની અંદર કુંડામાં પણ કોઈ છોડ વાવતા હોઈએ કે કોઈ એક થૂલ ઝાડ વાવીએ છીએ, તો એના અંદર આજુબાજુ ક્યારેક કાલાંતરમાં ઘાસફૂસ અને બીજા પણ કંઈક તણખલાઓ બહાર આવી જતા હોય છે, આપણે એને કાઢવા પડે છે. નહીં તો વૃક્ષ છે એને પોષણ નથી મળતું. વૃક્ષને જેવાથી પોષણ મળે એ આ બધા જંગલી છે છોડ એ લઈ જતા હોય છે. એટલે ભૂમિને એક વખત સાફ કરવી પડશે. આ બધી સફાઈ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં, બાલબોધ ગ્રંથમાં, નવરત્ન અંતઃકરણ પ્રબોધ, આ બધા ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજીએ કરી છે કે જ્યારે આપણા હૃદયમાં બીજ ભાવ છે અને એને હવે અંકુરિત થવા માટેની કોઈ સાધના શરૂ કરવી છે, તો બીજની ને અંકુરિત થવાની પ્રણાલીમાં જે જે વિઘ્નરૂપ થઈ રહ્યા છે એ વસ્તુને આપણામાંથી દૂર કરવી પડશે. એ વિઘ્ન છે એ અન્યાસક્તિ હોઈ શકે, અન્યાશ્રય હોઈ શકે, દુસ્સંગ હોઈ શકે, અન્ય સાધનોમાં આસક્તિ હોઈ શકે, અન્ય ફલોમાં આસક્તિ હોઈ શકે, લૌકિક આસક્તિ પણ હોઈ શકે, આવા જાતના પ્રતિબંધો પણ હોઈ શકે છે. જે આપણે જમીનના દૃષ્ટાંતમાં વિચારીએ તો કંકડ, પથ્થર, બીજા બીજો, ઘાસ ફૂસ વગેરે આપણે વિચારી શકીએ. એ વસ્તુની આપણે સફાઈ કરી તો એક નિશ્ચિંતતા થઈ કે ચલો હવે બીજને અનુકૂળ જમીન થઈ ગઈ. પણ જમીનમાં જ્યારે બીજ છે ત્યારે એક બીજી વસ્તુ ઓર જોવી પડે છે કે બીજ કેટલી ઊંડાઈમાં છે. ઘણી વખતે અમે બહુ નાના હતા, દશેરાના જે જવારા ઠાકોરજીને ધરાવવામાં આવે એ જવારા ઘણા વખતથી કોઈક અમારા કર્મચારીઓ છે વાવતા. પણ એક પ્રસંગ એવો આવ્યો કે જે વખતે એ કાર્ય અમને કરવું પડ્યું. પહેલી વખત બીજથી કોઈ આરોપણ કરવાનો પ્રસંગ જીવનમાં પ્રથમવાર આવ્યો. એક કુંડાની અંદર ઘઉંના દાણા લઈને અને અંદર નાખીને પછી એને માટીથી પેક કરી દીધી ને જલ કરી દીધું. બીજ તળિયામાં રહી ગયા. બીજ તળિયામાં રહી ગયા અને ઉપર 1 મેચ જેટલી માટીનો થર. નાખે જાઓ પાણી, નાખે જાઓ પાણી. હવે જવારા તો આપણને જે 9 દિવસની અંદર થવા જોઈએ 10મે દિવસે ધરાવવાના છે. હજી તો અંકુરિત પણ ન થયા 9મા દિવસ સુધી. હાય હાય મચી ગઈ, હવે શું થશે, હવે શું થશે, કોઈને બોલાવો, કોઈકને પાસે હોય ત્યાંથી લાવો. પછી ફોન કર્યો કે ભાઈ આવું દુર્ઘટના કેમ થઈ ગઈ. એમણે પૂછ્યું કે તમે વાવ્યા કેવી રીતે. અમે કીધું કુંડાની અંદર ઘઉં નાખી દીધા અને ઉપર માટીથી પેક કરીને જેલ કરી દીધું, ઢાંકી દીધા, પીડા થાય એટલે માટે. પણ આટલા ઊંડાણમાં જો બીજ હોય તો અંકુરિત ન થઈ શકે. બીજના ઉપર માટીનું થર છે એ સપ્રમાણ જોઈએ, એટલું સપ્રમાણ કે બીજ છે એ સૂર્યપ્રકાશમાં એક્સપોઝ ન થઈ જાય, પશુ પક્ષી કે અન્ય કોઈ જીવજંતુ એને ચણી ન જાય, એટલું બહાર ન આવી જાય. સૂર્યનો પ્રકાશ મળે તો એનું તાપમાનનો પણ એને સંસર્ગ, થોડી ગરમીનો અનુભવ મળે. એ પ્રમાણથી અંતરથી જો બીજને વાવેલું હોય તો બીજ અંકુરિત થશે. આટલું ઊંડું વાવી દેશો તો મહિને પણ નહીં થાય બહાર. એટલે માટી જો એના ઉપર વધારે ચડી ગઈ હોય તો એ બોજ છે એ બીજ ઉપરથી હલકો કરવો પડે છે. ખેડૂતો જ્યારે
વાવણી કરતી વખતે ચાસ પાડે છે હળથી, તે વખતે એનું કોઈક માપ છે. જે માપથીની ઊંડાઈથી એ ચાસ પડે છે. કોઈ જેસીબી કે બુલડોઝર લઈને ત્યાં ચાસ નથી પડાતા કે 4-4, 5-5 ફૂટ ઊંડા ખાડાઓ કરીને પછી એની અંદર ઘઉંનો દાણો રોપે તો 4 વર્ષે પણ એમાંથી અંકુર બહાર આવે નહીં. એ તો દબાઈ ગયું, બીજ ખતમ થઈ ગયું. તે પ્રમાણે આપણો બીજ ભાવ છે એ બીજ ભાવ કેટલો ઊંડાઈમાં જઈને પડેલો છે એને થોડો બહાર લાવવો પડશે ખેંચી તાણીને. તે વગર એ બીજ ભાવ છે એને અંકુરિત થવાનો અવસર નહીં મળે. ત્યાં સુધી એને જલ નહીં પહોંચે, ત્યાં સુધી સૂર્યનો તાપ એને નહીં મળે. તો એ પ્રક્રિયા જ્યાં સુધી થશે નહીં તો એ અસિંચિત રહેશે અને એને બહાર આવવાનો મોકો નહીં મળે. એમ શ્રી મહાપ્રભુજી અહીંયા એ વાત જણાવી રહ્યા છે કે બીજ ભાવને જો સુદૃઢ કરવો છે, અંકુરિત કરવો છે, તો એના ઉપરના જેટલા પણ આવરણો છે, પ્રતિબંધો છે, એને દૂર કરો. બીજ સપ્રમાણ સ્તર ઉપર માટીની અંદર એને રોપિત કર્યું છે. આગળની પ્રક્રિયાનો વિચાર કરો કે જે વખતે બીજ અંકુરિત થશે, એક સાવધાની રાખવી પડશે કે હવે પછી એ ભૂમિ ઉપર કોઈનું આવાગમન પ્રતિબંધિત કરવું પડશે. કેમ કે એ વાવેતર થઈ ગયા પછી જો કોઈનો પગ પડ્યો, પશુ પક્ષી કે સ્વયં બીજ રોપણ કરનાર વ્યક્તિ છે એનો, અને જો બીજ દબાઈ ગયું તો ફરી પાછી એની સ્થિતિમાં આવીને ઉભા રહીશું. એટલે વાળ બાંધીને એને ત્યાં કોઈનું આવાગમન ન રહી જાય એવી જાતની વ્યવસ્થા આપણને કરવી પડશે. સાથે સાથે પશુ પક્ષીઓ, પશુ કે મનુષ્ય છે એને તો આપણે વાળથી અટકાવી શકીએ, પરંતુ કીડા છે અને પક્ષીઓ છે એને વાળથી નહીં અટકાવી શકીએ. એ તો તિર્યક છે તો હવામાંથી ઉડીને પણ ત્યાં જઈને બેસી શકશે. થોડુંક દેખાશે અને ભૂખ લાગી હશે તો અંકુરિત છે એને પણ ચણી જશે. એવી સ્થિતિ ભક્તિ માર્ગીની પણ હોઈ શકે. થોડો ઘણો આપણે જોતા હોઈએ છીએ કે થોડીક ભાવનાવાળી કોઈ વ્યક્તિ દેખાય નહીં કે એના ઉપર ભૂખ્યા વરુની માફક લોકો તૂટી પડે એનું શોષણ કરવા માટે. આ બહુ ભાવવાળો માણસ છે, આને મનોરથનું કહેજો, સારું નોંધાવશે પૈસા, એમ કરીને જે દલાલો છે એ એવા લોકોને શોધતા ફરતા હોય છે કે કોને મનોરથીના રૂપમાં પટાવવો. જે થોડો ઘણો ભાવવાળો દેખાય, થોડો દૈન્યવાળો દેખાય, કંઈક ભોળો સ્વભાવનો દેખાય એટલે તરત એને પકડે કે આજે તમારો ઇન્ડોરાનો મનોરથ તમારો પાકો. અને શરમાવીને એના ખિસ્સા ખાલી કરાવીને એના નામના મનોરથો ચલાવે અને ધંધો ચાલે છે. તો સાવધાની રાખવી પડશે. આવા બધા લોકોથી એને બચાવવો પડશે કે એના ભાવને કોઈ ચોરી ન જાય, કે એના ભાવનો કોઈ મિસયુઝ ન કરી જાય, એનો કોઈ ગેરલાભ ન લઈ જાય. એમ શ્રી મહાપ્રભુજી એ વાતને અહીંયા સંકેત કરી રહ્યા છે કે દુસંગ છે, અન્યાસક્તિ છે, કે આપણા ભાવને અન્ય સામે પ્રદર્શિત કરવું છે, આ બધી વસ્તુઓથી પણ એને બચાવવો પડશે. અનાવિષ્કુર્વન અન્વયાત એ બ્રહ્મસૂત્રના ભાષ્યમાં મહાપ્રભુ આજ્ઞા કરે છે કે ભાવ છે એ રસરૂપ છે. રસ જ્યાં સુધી ગુપ્ત હોય છે ત્યાં સુધી એની રસરૂપતા રહે છે. જ્યારે એ રસ પ્રકટ થઈ જાય છે ત્યારે રસાભાસ થાય છે. ગુપ્તો હિ રસ રસત્વમ આપદ્યતે અગુપ્તસ્તુ રસાભાસ સ્યાત. જે વખતે એ ભક્તિનો ભાવ છે એ પ્રકટ થઈ ગયો તે વખતે પછી એ ભાવ ન રહી ગયો, ભવાડો થઈ જાય છે. એ પછી એ રસ નથી જઈતો, એ રસાભાસ થઈ જાય છે. એટલે ભક્તે પોતાના ભગવદ ભાવને હૃદયમાં છુપાવીને રાખવાનું છે. હમણાં જ મધ્યાંતરમાં એક ભાઈ સાથે ચર્ચા થઈ. એમણે કહ્યું કે આ કેબલ નેટવર્કના ઉપર આપણે ભક્તિ માર્ગના સિદ્ધાંતો છે એને કેમ મૂકી શકીએ અન્ય માર્ગીઓ સમક્ષ. એટલે ત્યારે પણ મેં એ જ વાત કહી કે એક વાત ધ્યાનથી સમજો કે ભક્તિના ભાવને આપણે આપણા હૃદયમાં છુપાવવાનો છે, ભક્તિ માર્ગીય સિદ્ધાંતને નહીં. ભક્તિ માર્ગીય સિદ્ધાંત જે છે એનો તો ગલીઓની અંદર ઘંટા ઘોષ કરવાનો છે કે જેથી કોઈક ભક્તિ માર્ગી પ્રમાદવશ પણ પોતાના સિદ્ધાંતથી વિચલિત થાય તો બાજુવાળો કે તમારા સિદ્ધાંતમાં તો આમ હોય છે, તમે આમ કેમ કર્યું? આપણે જો સેલ્ફ અવેર ન હોઈએ પોતાના વિષયમાં તો કોઈક વ્યક્તિ આપણને ટોકી શકે કે ભાઈ તમે આવું કેમ કરો છો, આજે 11 છે તમે આ કેમ ખાધું? લોકો કહે છે એવું, તમારા સિદ્ધાંતોમાં તો આવું હોય છે. કોઈ જૈન છે બટેકા ખાતું હોય તો લોકો નથી કહેતા કે જૈનો છે એમાં બટેકા નથી ખવાતા, કંદમૂલ છે નથી ખવાતા. એટલે એવા જેમ આપણે ભક્તિ માર્ગીઓ અનાશ્રય હોઈએ છીએ, અસમર્પિત ખારા હોઈએ છીએ,
એમ દરેક ધર્મની અંદર એવા અધકચરા લોકો હોય જ છે. પણ એ વાતાવરણ છે, સિદ્ધાંતો છે, સર્વત્ર પ્રચારિત થયેલા હોય તો કોઈ વખતે આપણે કોઈની નજર બચાવીને કંઈક ખોટું કામ કરવા જતા હોઈએ તો કોઈ ટોકનારો તો હોય. હંમેશા શ્રી મહાપ્રભુજી આપણી સાથે નહીં બિરાજે, કે કોઈ ગુરુજનો છે કે ભગવદીય છે કે માતા પિતા છે આપણી સાથે નહીં રહે, પણ બાજુવાળાને ખબર હશે કે ભાઈ વૈષ્ણવ છે ને એનાથી આવું ન થાય તો એ પણ કહેશે કે ભાઈ સાલાઓ તમે પોતાને વૈષ્ણવ કેવડાવો છો ને આવું હરામખોરી કરો છો, એમ કહીને આપણને ટોકશે. તો એના માટે પણ જરૂરી છે કે ભક્તિ માર્ગીય સિદ્ધાંત છે એનો તો ઢંઢેરો ગામે ગામ, ગલીએ ગલી, ઘરો ઘરોની અંદર પીટવો જ જોઈએ. બધાના અંદર એ અવેરનેસ જાગવી જ જોઈએ કે વલ્લભ સિદ્ધાંત આ છે, પુષ્ટિ સિદ્ધાંત આ છે, આ અપસિદ્ધાંત છે જે મહાપ્રભુના નામ ઉપર ચાલી રહ્યું છે એ ભક્તિ માર્ગ નથી, શ્રી મહાપ્રભુજીના નામનો દુરુપયોગ છે. આ પણ બંને રીતથી આપણને બહુ સાહસથી, બહુ નિષ્ઠા રાખીને દરેક જગ્યાએ વ્યક્ત કરવું જ પડશે. એમાં આપણી પણ સુરક્ષા છે અને એમાં લોકોને પણ એ જાતની એક આપણા પ્રત્યે અહોભાવ પણ પ્રકટ થશે કે આપણે આપણા દોષોને પણ સંતાડવામાં નથી માનતા, આપણે એને પણ આપણા સન્મુખ પ્રકટ કરીએ છીએ ખુલ્લી કિતાબની જેમ. એ રીતે કોઈ બીજ છે એ અંકુરિત થઈ રહ્યો છે ત્યારે અંકુરિત બીજ છે એ બહાર આવી જશે એટલે બધાની દૃષ્ટિ પડશે. જમીનમાં હતો ત્યાં સુધી દૃષ્ટિ નથી પડતી, પણ બહાર આવતાની સાથે એ જગજાહેર થઈ જશે. જેમ આપણે તિલક લગાવતાની સાથે આપણે આ વૈષ્ણવ છે એમ જગજાહેર થઈ ગયું. કંઠી ધારણ કરી તો જગજાહેર થઈ ગયું વૈષ્ણવ છે. એક હમણાં અહીંયા શાયદ બેન છે પણ ખરા, એમનો દીકરો જોધપુરમાં ભણવા માટે ગયો, એના પિતા એમની વ્યવસ્થા માટે સાથે ગયા. એક બહુ સરસ મજાનો તિલક લગાવીને વ્યક્તિ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. એ ગામની અંદર પહેલી વખત ગયા હતા અને છોકરાને વૈષ્ણવ પરિવાર એટલે એમના મનમાં એમ થયું કે ચલો એક વૈષ્ણવ દેખાયો તો એમનો સંગ એ કરશે તો અહીંયા એને એ પોષણ પણ મળી જશે. એટલે જય શ્રી કૃષ્ણ કર્યા, એને પણ જય શ્રી કૃષ્ણ લગાવ્યું. પછી વાતમાં એમની દૃષ્ટિ પડી કે ગળાની અંદર એમણે કોઈ કંઠી અલગ પ્રકારની પહેરી હતી, જે વૈષ્ણવ સંપ્રદાયમાં જે તુલસીની કંઠી હોય છે એનાથી અલગ પ્રકારની કંઠી હતી. એટલે એમણે સહજ પૂછ્યું ભાઈ તમારે આ જોધપુરમાં આવી જાતની વૈષ્ણવ દીક્ષા હોય છે, એમ આવી કંઠી પહેરવામાં આવે છે, એમ ભોળા ભાવથી એમણે પૂછ્યું. તો કે ના ના એવું નથી, આ તો હું કચ્છમાં આંટો મારવા આવ્યો હતો, પછી ત્યાં હું હાજીપીર ગયો, પછી ત્યાંથી માતામઢ ગયો, નારાયણ સરોવર કોટેશ્વરમાં દર્શન કર્યા અને પછી પાછો આવતા રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલમાં ગયો, ત્યાંથી મને આ કંઠી લઈને આવ્યો છે. કેટલું બધું કરી આવ્યો માણસ એટલા ટૂંકા સમયમાં. આટલું બધું કરી આવ્યો. તો હવે જુઓ કે માણસની નિષ્ઠા બહુ વિચિત્ર સ્થિતિમાં છે. કંઈ નક્કી કરી ન શકાય કે એનું ડેસ્ટિનેશન આખર શું છે. જો આટલું બધું જો આપણે કરી રહ્યા છીએ તેમ છતાં પણ કોઈ માણસ એટલા કોન્ફિડન્સથી આટલું જોરદાર લાલ ચટાક તિલક લગાવે તો ખરેખર પીઠ થાબડવી જોઈએ કે કેટલો એકદમ બિંદાસ માણસ છે, એને કોઈ જાતનો સંકોચ નથી. પણ એક વખત આપણે હવે આ વ્યક્તિનો તિલક જોઈને ભરોસો ન કરી શકાય એ સિદ્ધાંત દ્રઢ થઈ ગયો કે બધા તિલક છે એ વૈષ્ણવતાના પ્રતીક હોય છે કે અનન્યતા કે શરણાગતિનું પ્રતીક છે એવું હવે માની નથી શકાતું. પણ જાહેરાત થઈ જવી જોઈએ. અંકુરિત થતાની સાથે બીજ બહાર આવી ગયું, એનું કોઈક સ્વરૂપ બહાર પ્રકટ થયું એટલે બધાની દૃષ્ટિમાં આવશે. એની રક્ષાની ઓર વધારે આપણને સાવધાની રાખવી પડશે. એને વિકસી રહ્યું છે એટલે જે વખતે બીજને આપણે જમીનમાં નહોતું રાખ્યું તો પ્લાસ્ટિકની કોથળીમાં વરસ દિવસ સુધી તમે રાખો તો કોઈ ફરક નહીં પડે. પણ હવે પાણી નહીં મળે, હવે સૂરજનો તડકો નહીં મળે તો નહીં ચાલે. હવે કન્ટિન્યુઅસ એ ફીડિંગ જોઈશે. આ સાવધાની જેને આપણે પોષણ કહીએ છીએ એ જે વ્યક્તિનો જન્મ નથી થયો, માતાના ગર્ભથી બહાર નથી આવ્યો ત્યાં સુધી નિશ્ચિંત છે. કોઈ છીચી પીપીની સમસ્યા નથી, કોઈ મમ્મમની સમસ્યા નથી, કોઈ ઉવાની સમસ્યા નથી, કોઈ જાગવા રડવાની સમસ્યા નથી. માતાને જે મળી રહ્યું છે એનાથી બધું પ્રાપ્ત થઈ રહ્યું છે. પણ એક વખત જીવ અસ્તિત્વમાં આવ્યો પછી હવે એનું સ્વતંત્ર અસ્તિત્વ છે તે અનુસાર સ્વતંત્ર બધી વ્યવસ્થા કરવી પડશે. બીજ છે એ અંકુરિત થતાની સાથે હવે પાણી માંગશે જ, એને ખાતર જોઈશે, એને સૂર્યપ્રકાશ જોઈશે, બીજી બધી સુરક્ષાની વ્યવસ્થાના સિવાય પણ. એ ભક્તિમાર્ગીય જે પોષણ છે એનું સ્વરૂપ શું હોવું જોઈએ? વ્યવહારમાં તો આપણે જાણીએ છીએ, પાણી આપીએ છીએ, એને છાયો ન આવે એવી વ્યવસ્થા કરીએ, બીજા પ્રતિબંધોથી બચાવીએ, વધારે ટોનિકના રૂપમાં કંઈક ખાતર વાતર એને આપી દઈએ છીએ.
એ શ્રી મહાપ્રભુજી હવે આગળ વધાવી રહ્યા છે કે બીજ દાઢે પ્રકારસ્થુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃત્તો ભજિત કૃષ્ણમ પૂજયા શ્રવણા દેવી. જેનો ભાવ બીજ ભક્તિનો બીજ ભાવ છે દ્રઢ નથી, એને દ્રઢ કરવા માટે શ્રી મહાપ્રભુ સમજાવે છે કે સૌથી પહેલા એ જ્યાં છે એ ઘરમાં એ રહે, ઘરમાં એ પ્રભુને પધરાવે. કેમ કે એ સિદ્ધાંત છે કે જે ઘરમાં પ્રભુ નથી એ ઘર વૈષ્ણવના માટે ત્યાજ્ય છે. યદિ એ ઘરમાં પ્રભુ છે તો એનું સમર્પણ થઈ રહ્યું છે. હવે એ સ્થાનનો કબજો ભગવાને લઈ લીધો છે. એટલે એ સ્થાનને કારણે જે બહિર્મુખતા કે લૌકિક આસક્તિનું એ નિમિત્ત હતું એ ન રહી જઈને હવે ભગવદીય સ્થાન બની ગયું છે. એટલે બીજ દાઢ્ય પ્રકારસ્થુ ગ્રહે સ્થિત્વા, સ્વઘરમાં પ્રભુને પધરાવીને સ્વધર્મતઃ ગ્રહે સ્થિત્વા, આ એક વિશેષ આજ્ઞા શ્રી મહાપ્રભુજીની છે કે ઘરમાં જે રહેવું છે એમાં સ્વધર્મને છોડીને નહીં. સ્વધર્મનો અર્થ અહીંયા બંને રીતે થાય છે. ભક્તિ માર્ગીય જે ધર્મ છે, આચાર છે, સિદ્ધાંતો છે, એ પણ સ્વધર્મનો અર્થ છે. સાથે સાથે ભક્ત જ્યારે ભક્તિ માર્ગમાં જીવે છે ત્યારે એ કોઈક વર્ણ અને આશ્રમની મર્યાદામાંથી પણ આવી રહ્યો છે. એટલે વૈષ્ણવતા છે એ કોઈ વ્યક્તિની અંદર એક એડિશનલ ધર્મના રૂપમાં આવી રહી છે. એ કોઈને રિપ્લેસ નથી થઈ રહી. એટલે એકને હટાવીને બીજો ધર્મ આવી રહ્યો છે એવી સ્થિતિ આત્મધર્મના વિષયમાં નથી. ભગવત ધર્મ છે એ આત્મધર્મ છે, પરંતુ દેહની અંદર આત્મા છે. એટલે દેહના જે કોઈ પણ ધર્મ લોકના સંબંધ વિચારથી, લૌકિક વિચારથી, સમાજના વિચારથી કે શાસ્ત્રના વિચારથી જે ધર્મ આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે, એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આદિ વર્ણના ધર્મો હોય કે બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ કે સંન્યાસ આશ્રમના ધર્મો હોય કે તે સિવાયના લૌકિક કોઈ ધર્મો હોય, જેમ પડોશીનો કોઈ ધર્મ છે, ભારત દેશના આપણે નાગરિક છીએ તો તે રીતે આપણો કોઈ ધર્મ છે, આપણે અત્યારે મનુષ્ય દેહમાં છીએ તો એક માનવતાની દૃષ્ટિથી આપણા કંઈક ધર્મ પ્રાપ્ત થઈ રહ્યા છે, જે વર્ણાશ્રમથી પણ ઓર વધારે વ્યાપક ધર્મો છે. એ બધા ધર્મો પણ આપણને દેહ ધર્મના રૂપમાં પ્રાપ્ત થઈ રહ્યા છે. ભગવત ધર્મ એની અંદર એક એડિશનલ આવી રહ્યો છે. ભગવત ધર્મ કોઈ પણ લોક ધર્મને કે આશ્રમ કે વર્ણના ધર્મને કેન્સલ નથી કરી રહ્યો. આ વાતને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. એટલે બ્રાહ્મણ જ્યારે વૈષ્ણવ થાય છે તો એ વૈષ્ણવ બ્રાહ્મણ કહી શકાશે. બ્રાહ્મણત્વ એનું મટતું નથી. ગ્રહસ્થ જ્યારે વૈષ્ણવ થઈ રહ્યો છે તો વૈષ્ણવત્વ છે એ એનો એડિશનલ ધર્મ થશે. ગ્રહસ્થ રૂપ એનો જે ધર્મ છે, આશ્રમ છે, એ ત્યાં કેન્સલ નથી થઈ રહ્યો. એના વચ્ચે કોઈ ટકરાવ નથી. એક વધારાનો ધર્મ થઈ રહ્યો છે. દાખલા તરીકે તમે આજે અમદાવાદની અંદર રહી રહ્યા છો, અત્યારે તમે ગૃહિણી છો, પણ કાલે તમે કોઈક વ્યવસાય પોતાનો ઊભો કરવા માટે સરકાર પાસેથી લાયસન્સ લીધું છે. એ લાયસન્સ લઈને તમે હવે એક વ્યવસાયી પ્રોફેશનલ થયા. પણ એ પ્રોફેશનલ જે છે, તમારું સ્વરૂપ પ્રોફેશન કરવું, એ એક વધારાનો તમારા અંદર એક ફીચર એડ થયું છે. એનાથી અમદાવાદના નાગરિકત્વ તમારું મટતું નથી. એ એનું એ જ છે. એમ આપણે જ્યારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કોઈ વર્ણમાં છીએ કે કોઈ પણ આપણે આશ્રમમાં છીએ, જે સમાજ પરિવારની અંદર આપણે છીએ, એના અંદર એક વૈષ્ણવતાનો એક ધર્મ આપણે ઓર વધારે એના અંદર ઉમેરી રહ્યા છીએ. એટલે હવે આપણા જવાબદારી એ છે કે જે સ્વધર્મના રૂપમાં આપણે જેને જાણી રહ્યા છીએ, એ સ્વધર્મનું પાલન કરતા કરતા સાથે સાથે ભગવત ધર્મનું પણ પાલન આપણે કરવાનું છે. એટલે શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ. સ્વધર્મનું આચરણ કરતા કરતા, ભગવત ધર્મનું આચરણ કરતા કરતા પોતાના ઘરમાં ભક્તિ માર્ગીય જીવન જીવો. હવે એ જીવન કઈ રીતે જીવવું એનો પ્રકાર ભક્તિવર્ધિનીમાં નથી બતાવ્યો. એ શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં, સિદ્ધાંત રહસ્યમાં, ચતુશ્લોકીમાં, નવરત્ન, વિવેક, ધૈર્યાશ્રય, અંતઃકરણ, પ્રબોધ વગેરે ગ્રંથોમાં આપ બતાવી ચૂક્યા છે કે પુષ્ટિમાર્ગી ભગવત ભજનનો પ્રકાર છે. એ શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે ભગવત ભજનનો પ્રકાર પોતાના ઘર સિવાય સંભવ નથી. તમે એનું વચન ધ્યાનથી સાંભળજો
સ્વમાર્ગીય ભગવત ભજનંતુ ગ્રહસ્થિત્ય ભાવે ન સંભવતી. ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે પુષ્ટિમાર્ગીય ભગવત સેવાનો પ્રકાર તો ઘર સિવાય શક્ય નથી. અહીંયા એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે પુષ્ટિમાર્ગની અંદર મંદિર કે દેવાલયને કોઈ સ્થાન નથી. પુષ્ટિમાર્ગીય સેવા ગ્રહ સેવા છે. આ શ્રી મહાપ્રભુજી બહુ સ્પષ્ટ આજ્ઞા કરી રહ્યા છે. ગ્રહે સ્થિત્વા સ્વધર્મત હતી. એક વખત 1998ની વાત છે. એના પહેલા આ પુષ્ટિમાર્ગનો વર્તમાનનો ઇતિહાસ છે આપણે વાગોડી રહ્યા છીએ. એના પહેલા એક જૂનાગઢના આચાર્ય ઘર છે એની કોઈક એક વિવાદ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. કોર્ટમાં વિવાદ એ હતો કે આ વ્યક્તિગત નિવાસ છે કે સાર્વજનિક મંદિર છે. આવી જાતનો ત્યાં વિવાદ પેદા થયો. તે વખતે આ 1986ની વાત છે. તે વખતે આચાર્ય પરિષદ ભેગી થઈ અને સુપ્રીમ કોર્ટના સામે એ વાત મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો કે કોઈ પણ સંપ્રદાય સંબંધી વિવાદ જ્યારે કોર્ટમાં જતો હોય ત્યારે કોર્ટે એ ધર્મ સંપ્રદાયના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને કોઈ પણ નિર્ણય આપવો પડે. કેમ કે ભારતનું બંધારણ એમ કહે છે કે દરેક ધર્મમાં આસ્થા ધરાવતી વ્યક્તિને ભારત દેશમાં એના ધર્મના પાલનની છૂટ છે, એને સ્વતંત્રતા છે. એના અંદર કોઈ કાનૂન કોઈ જાતની અડચણ પેદા ન કરી શકે. આ આપણો ફંડામેન્ટલ રાઇટ છે ભારતના નાગરિકનો. એટલે પુષ્ટિમાર્ગના કોઈ પણ વિષયમાં જો કોર્ટને ચુકાદો આપવાનો હોય તો એણે સૌથી પહેલા પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોને સમજવા પડશે. તે પછી એણે કોઈ નિર્ણય આપવાનો થશે. એ 86ની સાલમાં મીટિંગ થઈ. એની અંદર કોર્ટના સામે જે સિદ્ધાંતો મૂકવામાં આવ્યા જેથી કોર્ટ સમજી શકે કે પુષ્ટિમાર્ગ શું છે એની ખાલી ઝલક તમને બતાવું છું. તમને ધ્યાનમાં આવશે કે શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા કરી રહ્યા છે એને કેટલી સુંદર રીતથી તે વખતે પ્રસ્તુત કરી હતી અને કેટલા બધા પુષ્ટિમાર્ગના આચાર્યો તે વખતે ત્યાં ઉપસ્થિત હતા. એમાંના કેટલાક આજે બિરાજી પણ રહ્યા છે, ભૂતલને અલંકૃત કરી રહ્યા છે, એને કેટલાક હવે નિત્યલીલાને અલંકૃત કરી રહ્યા છે. પરંતુ તમે જોજો, જ્યાં સુધી સિદ્ધાંતના નિશ્ચિત સ્વરૂપ કે વ્યાખ્યાનો પ્રશ્ન છે, અમે બધા ધર્માચાર્ય, આપણા સંપ્રદાયના પ્રવર્તક મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય તથા પરવર્તી અન્ય પણ માન્ય બધા વ્યાખ્યાકારોના સંદેહ રહિત વિધાનોના આધારે આ વાત સ્પષ્ટ શબ્દોમાં ઘોષિત કરીએ છીએ કે આપણા ધાર્મિક સિદ્ધાંત તેમજ પરંપરા અનુસાર ભગવત સેવા, સેવાનું સ્થળ, સેવામાં ઉપયોગમાં આવતી સંપત્તિ, સેવા કરનાર ગુરુ અને વૈષ્ણવ તેમજ ભગવત સ્વરૂપ, આ બધું ખાનગી અથવા પારિવારિક હોવું એક અનુલ્લંઘનીય ધાર્મિક અનિવાર્યતા છે. ધ્યાન રાખજો, સેવા જ્યાં થઈ રહી છે સ્થાન જો વ્યક્તિગત નથી કે પારિવારિક નથી તો પુષ્ટિમાર્ગમાં એ સ્થાનમાં સેવા નથી થઈ શકતી. આજની પરિભાષામાં જો સેવા કરવાનું સ્થળ પબ્લિક ચેરિટેબલ કે કોઈ પણ જાતનું ખાનગી કે પારિવારિક અથવા તો એનાથી બહાર જઈને નહીં, કોઈ પબ્લિક ટ્રસ્ટના રૂપમાં એ સ્થાનને આપણે માની રહ્યા છીએ કે રજીસ્ટર કરી રહ્યા છીએ તો મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર ત્યાં સેવા નથી કરી શકાતી. આ કોણ કોણ આચાર્યો કહી રહ્યા છે તમે ધ્યાન જોજો, આગળ જોજો. તમે વલ્લભ સંપ્રદાયના સિદ્ધાંત પ્રમાણે પોતાના ઘરમાં પોતાના ધનને તથા નિજ પરિવારજનોને ભગવત સ્વરૂપની સેવામાં ઉપયોગમાં લેવા એ જ આરાધનાનું વાસ્તવિક સ્વરૂપ છે. આથી પોતાના ઘરમાં પોતાના ધનના વિનિયોગ વિના તથા પોતાના પરિવારના માણસોના સહયોગ વગર કરાતી આરાધના વલ્લભ સંપ્રદાયની આરાધનાની પરિભાષા પ્રમાણે આરાધના છે જ નહીં. આવી સ્થિતિમાં અમારા ઘરમાં આવતા લોકો દ્વારા અમારા સેવ્ય ભગત સ્વરૂપના દર્શન કરવા કે ભેટ ધરવી વગેરે આચરણ આરાધનાની અંતર્ગત માન્ય ક્રિયાકલાપ નથી. ભજન એટલે સેવા જો નિજ ઘરમાં નથી કરાતું
તો એવા ભગવત ભજનને પુષ્ટિમાર્ગીય પરિભાષામાં ભગવત ભજન જ નથી કહેવાતું. પુષ્ટિમાર્ગમાં નિજ ઘરમાં રહીને ભગવત ભજન કરવાના પ્રકાર સિવાય બીજો કોઈ પ્રકાર છે જ નહીં. હજી આગળ સાંભળજો. ભેટ ધરેલા ધનથી ભોગ ધરેલી સામગ્રીને પ્રસાદ રૂપે ગ્રહણ કરવી અમારે ત્યાં વર્જિત છે. જે રસીદો ફળાવીને લોકો આજે ચટકાર લઈને મછડી ખાઈ રહ્યા છે, એના માટે આ સંયુક્ત ઘોષણા પરિષદની અંદર આચાર્ય શું આજ્ઞા કરી રહ્યા છે, ધ્યાનથી સાંભળજો. સાર્વજનિક મંદિરમાં દર્શનાર્થી જન સમુદાયના પ્રતિનિધિના રૂપમાં સેવા કરવાની પ્રક્રિયાને ન તો વાલ્લભ સંપ્રદાયમાં કોઈ અવકાશ છે અને ન એવું આચરણ સિદ્ધાંતની દૃષ્ટિએ પ્રશંસનીય છે. ભગવત સેવાનું અનુષ્ઠાન ન તો નોકરી કે ન તો ધંધાના રૂપમાં કરી શકાય છે. વલ્લભ સંપ્રદાયમાં ગોસ્વામી મહારાજોને ભગવત સેવાની અવેજીમાં કે પૂજારીની હેસિયતમાં કંઈ પણ ભેટ સ્વીકારવી માત્ર વર્જિત જ નથી, બલકે અધર્મ તથા અયોગ્યતા સંપાદક છે. અને આ સંયુક્ત ઘોષણાપત્ર ઉપર કોણે કોણે સહી કરી છે હું તમને નામ બતાવું છું. આમાં સિગ્નેચર પણ છે એમની. એ સંયુક્ત ઘોષણાપત્રની તમે આને જરા ધ્યાનથી જોજો. આ એ આચાર્યોની સિગ્નેચર છે જે 1986માં સંયુક્ત ઘોષણાપત્રના અંદર કરવામાં આવી હતી. 1986 એટલે આજે કેટલા વર્ષ થયા? 21 વર્ષ. આજે મારી જે ઉંમર છે એનાથી હું અડધી ઉંમરનો હતો. સૌથી પહેલી સિગ્નેચર મારી છે આમાં. શરદ ગોસ્વામી કિશોરચંદ્રજી જુનાગઢમાં બિરાજે છે. અજય કુમારજી શ્યામસુંદરજી મદ્રાસમાં બિરાજે છે. મનમોહનજી મુંબઈમાં બિરાજે છે. શ્યામસુંદરજી મુરલીધરજી બોરીવલીમાં બિરાજે છે. હરિરાયજી કૃષ્ણજીવનજી મુંબઈમાં. કૃષ્ણચંદ્રજી શ્રી કૃષ્ણજીવનજી ગોસ્વામી શ્રી ગોવિંદલાલજી મહારાજ કડી અમદાવાદ અહીંયા બાજુમાં જ બિરાજતા હતા. હવે શાયદ તો બિરાજે છે, સોરી નથી બિરાજતા, જે હોય તે એને છોડો. શ્રી હરિરાયજી ગોવિંદરાયજી પોરબંદર શ્રી ગોવિંદરાયજીના લાલજી પોરબંદર બિરાજે છે. વ્રજાધીશજી મહારાજ દહીસરમાં બિરાજતા હતા, હવે નથી બિરાજતા. વ્રજેશ કુમારજી તો અહીંયા જ બિરાજે છે અમદાવાદમાં. એમના પણ હસ્તાક્ષર આમાં બહુ સુંદર અક્ષરોમાં છે. તે સિવાય ગોવિંદલાલજી મહારાજ શ્રી કડી અને અમદાવાદમાં બિરાજે છે. કૃષ્ણકુમારજી રમણલાલજી કાંદિવલીમાં બિરાજતા હતા, હવે નિત્ય લીલાસ્ત છે. શ્રી રાજેશ કુમારજી અમારા સાડુભાઈ થાય, અહીંયા જ બિરાજે છે યશવંતપુરમાં. એમણે પણ હસ્તાક્ષર કર્યા હતા. વિજયકુમારજી એ પણ અમદાવાદમાં બિરાજે છે, એમના પણ હસ્તાક્ષર છે. યોગેશ્વરજી શ્રી મથરેશ્વરજીના લાલજી વડોદરામાં બિરાજે છે, એમણે પણ આ જ પ્રતિજ્ઞા કરી હતી. રઘુનાથલાલજી શ્રી રમણલાલજી ગોકુલ કામવન અને મુંબઈમાં બિરાજે છે. શ્રી સુરેશ દાદા દેવકી નંદનાચાર્યજી ચતુર્થ પીઠાધીશ્વર, એમણે પણ આમાં હસ્તાક્ષર કર્યા. નવનીતલાલજી શ્રી ગોવિંદલાલજી ભાવનગરમાં બિરાજે છે અત્યારે. મુરલી મનોહરજી વ્રજાધીશજી દહીસરમાં બિરાજે છે. માધવરાયજી નિત્યલીલાસ્થ છે, પરંતુ અત્યારે વાપીમાં જેમણે હવેલી ખોલી છે એમના પિતાશ્રી નાસિક મુંબઈ. રમેશ કુમારજી ગોપીનાથજી મુલુંડ નાસિકવાળા. કલ્યાણરાયજી શ્રી કનૈયાલાલજી અત્યારે વિરમગામવાળા અહીંયા જ બિરાજે છે. યોગેશ કુમારજી જેમનો બાલબોધ ઉપર પ્રવચન થયું હતું. વ્રજપ્રિયજી શ્રી મુરલીધર કાકાજીના લાલજી મુંબઈ બિરાજે છે બોરીવલીમાં. શીલુ બાવા નામથી પ્રસિદ્ધ શરદ બાવા પોરબંદરમાં. ચંદ્રગોપાલજી પોરબંદર. નૃત્યગોપાલજી એ હવે નિત્યલીલાસ્થ છે. આટલા લોકોએ ત્યાં રૂબરૂ આ સંયુક્ત ઘોષણા ઉપર સહી કરી છે અને પત્ર દ્વારા સંમતિ આપી છે. સુરતવાળા શ્રી બાલકૃષ્ણજી હવે નથી બિરાજતા. વ્રજભૂષણલાલજી જામનગરવાળા શ્રી વ્રજભૂષણ કાકાજી અને પંચમ પીઠાધીશ્વર શ્રી ગિરધર બાવા ગિરધરલાલજી, જેમના ચિરંજીવી શ્રી વલ્લભલાલજી વિકી બાવા અત્યારે વલ્લભ વિદ્યાનગરમાં બિરાજે છે. એમણે પણ આ ઘોષણા કરી હતી કે ભગવત સેવાની અવેજીમાં પૂજારીની હેસિયતમાં કોઈ ભેટ સ્વીકારવી માત્ર વર્જિત જ નથી, બલકે અધર્મ છે અને ધર્માચાર્યની યોગ્યતામાંથી એ વ્યક્તિઓને ભ્રષ્ટ કરી શકાય છે જો એ ભગવત સેવાના નામે ભેટ કે સામગ્રી સ્વીકારી રહ્યો છે તો. અને ભગવત સેવાનું સ્થાન પુષ્ટિ માર્ગમાં પોતાના માલિકીનું અંગત ઘર સિવાય સાર્વજનિક સ્થાન હવેલી કે મંદિર હોઈ નથી શકતું.
પુષ્ટિ માર્ગના ઇતિહાસની અંદર આ એકમાત્ર અવસર હતો કે જ્યારે સિદ્ધાંતના મુદ્દાને લઈને આટલા વૈષ્ણવ આચાર્યો ભેગા થયા. 6 કલાક સુધી એ મિટિંગ યદુનાથજીના મંદિરમાં ત્રીજા ભોયવાડામાં ભુલેશ્વરમાં થઈ હતી. અને મને યાદ છે ત્યારે મારી એટલી બેસવાની સામર્થ્ય હતી નહીં, હું અધીરો થઈ જતો કે હવે ક્યારે મિટિંગ પૂરી થાય. તે વખતે મેં જે આ બધી લીલાઓ જોઈ ત્યારે અમારા મનમાં એમ વિચાર આવ્યો, મારા જેવા બીજા પણ હશે, કે એક વખત આપણે આનો નિવેડો લાવી દઈએ કે સિદ્ધાંત છે શું, આટલી બધી શા માટે ગેરસમજ રહેવી જોઈએ. કેમ કે આગળ જઈને અત્યારની પેઢી જે વખતે જે આચાર્યો છે, જે સંપ્રદાયની ધરોહરને સંભાળી રહ્યા છે, એ લોકો જે વખતે નહીં રહી જાય ત્યારે વાત બધી અમારા માથે જ આવશે. અને લોકો અમને પૂછશે કે ગ્રંથની અંદર તો મહાપ્રભુજી ગ્રહે સ્થિત્વા સ્વધર્મ કહી રહ્યા છે અને તમે દુકાનો ખોલી ખોલીને બેઠા છો હવેલી મંદિરોના નામે, તો સિદ્ધાંત શું એની ચોખવટ કરો. અને અમારે શું કરવું? અમારે પણ દુકાનો ખોલવાની કે તમારા ઘરાક થઈને તમારે ત્યાં આટા ફેરા કરતા રહેવાનું કે ઘરમાં સેવા કરવાની? કંઈક એક વખત ફુરસતથી ચોખવટ કરી લો. એટલે 1992માં અમે એક ફરીથી યુવા ગોસ્વામી આચાર્યોએ એક પ્રશ્નાવલી તૈયાર કરી અને બધા જ વૈષ્ણવ આચાર્યનું મોકલાવી કે આપ કૃપા કરીને અમને એ વાત સમજાવો કે મહાપ્રભુજી ગ્રંથમાં આ પુષ્ટિ માર્ગ બતાવી રહ્યા છે, વ્યવહારમાં આપણે એનાથી કોઈ એ દિશામાં જઈ રહ્યા છીએ કે મહાપ્રભુજી સાથે એને કોઈ લેવા દેવા જ ન હોય, તો યા તો આપણે મહાપ્રભુજીનું નામ લેવાનું બંધ કરી દેવું જોઈએ, એમાં નૈતિકતા છે. અને દરેક વ્યક્તિ પોતાના નામે પોતાનો માર્ગ ચલાવે અને પોતાની ખિસ્સાની દીક્ષા આપે, એમાં ભારતીય ધર્મ સંપ્રદાયમાં પહેલેથી છૂટ છે કે કોઈના વિચારથી તમે સંમત ન હો અને તમને તમારી પોતાની કોઈ વિશિષ્ટ સાધના પદ્ધતિ પ્રચારિત કરવી છે તો તમે એની દીક્ષા પ્રણાલી પેદા કરો અને એ સાધના પદ્ધતિ તમારા નામે ચલાવો. આ તો એકદમ ફેર બિઝનેસ થયો. પણ મહાપ્રભુજીના નામે, જે મહાપ્રભુજીને સર્વથા અભિપ્રેત નથી એવી વિરોધી સાધના પ્રણાલીને મહાપ્રભુજીના નામે પ્રચારિત કરવી, અને પ્રભુએ મહાપ્રભુજીને જે દીક્ષા મંત્ર આપ્યો એ દીક્ષા મંત્રનો આ દુરુપયોગ કરવો, આ તો ઘોર અન્યાય છે. યા તો તમે એમ કહો કે અમારી સમજ ખોટી છે, યા તમે એમ કહો કે ગ્રંથમાં લખ્યું છે એ બધું બનાવટી છે, યા તમે એમ કહો કે અત્યારે કરી રહ્યા છો એને કેમ જસ્ટિફાઈ કરશો આનાથી. એક વખત ભેગા થઈને બંધ બારણે કરવું હોય તો બંધ બારણે અને ઓપનમાં કરવું હોય તો ઓપનમાં આનો ખુલાસો કરો. એટલે ભેગા કર્યા બધાને. અને એ સંયુક્ત ઘોષણા પત્રની મીટિંગ પછી, એ મીટિંગ તો ફ્લોપ થઈ, કારણ કે એક વખત હસ્તાક્ષર કર્યા પછી, આજે મેં તમને બતાવ્યા, એ હસ્તાક્ષરો કર્યા પછી મીટિંગ પૂરા થયાના કલાકોની અંદર બધા ફરી ગયા. આ હસ્તાક્ષર કરનારાઓમાંના 50% લોકો ફરી ગયા કે અમે સહી તો કરી દીધી બધાના હાજરીમાં, અમે દબાવમાં આવીને કંઈક પણ વિચારીને, પણ હવે એમ લાગે છે કે કાલે તમે આને જાહેર કરી દેશો તો અમને અમારી દુકાનો બંધ કરવી પડશે. અને એક ગોસ્વામી આચાર્ય તો ત્યાં સુધી કહ્યું કે જ્યાં સુધી અમારો બીજો ધંધો સેટલ ન થઈ જાય ત્યાં સુધી અમે હવેલીને બંધ કેમ કરીએ? વાત સાચી છે કે હવેલી ખોટી વાત છે, પણ અમારો બીજો ધંધો સેટ ન થાય, તમે શું કમિટ કરી રહ્યા છો એનો વિચાર કરો. તમે આને ભક્તિ કહી રહ્યા છો અને બીજી તમે વાત એમ કહી રહ્યા છો કે બીજો ધંધો સેટ ના થાય ત્યાં સુધી આ ધંધાને કેમ બંધ કરીએ? તો તમે એ વાત નક્કી કરો કે આ ભક્તિ છે કે ધંધો છે. ધંધા તરીકે કરવું હોય તો કરો, તમે જાણો, પણ મહાપ્રભુજીને એમાંથી બહાર કાઢી દો, પુષ્ટિ માર્ગનું નામ એમાંથી ભૂસી કાઢો, પછી જે કરવું હોય તે કરો, કોણ ના પડે છે. પણ આને તમે શ્રી મહાપ્રભુજીના નામે પ્રચારિત નથી કરી શકતા. આ ફ્રોડ છે, આ ધોખાધડી છે. એટલે જ્યારે ચર્ચા સભાનું આયોજન થયું, આ મીટિંગ ફ્લોપ થઈ, લોકોએ કહ્યું આના ઉપર તમે ભૂસી દેજો સહીમાં અમારી, પણ અમારા જેવા કોઈ પાસે રહી ગઈ એ વસ્તુ. આજે આપણે આ વર્ષોથી અમે આ પ્રકાશિત કરી રહ્યા છીએ, પણ આ સહી કરનારાઓમાંથી કોઈની એવી તાકાત નથી કે બોલી શકે કે અમારું આમાં કેમ છાપ્યું. કોઈ આ સિદ્ધાંતનો વિરોધ કરવા આજે તૈયાર નથી, કોઈ બોલી શકે એવી તાકાત નથી એમની અંદર કે આ વસ્તુ છે એ ખોટી છે, કે અમારા નામ ઉપર લખી તમે પ્રચારિત કરી રહ્યા છો એ અનુચિત કરી રહ્યા છો, અમે આ વિચારથી સંમત નથી. તો વાત સમજો કે કઈ દિશા તરફ આપણને લઈ જવામાં આવી રહ્યા છે મહાપ્રભુજીના નામ ઉપર. પુષ્ટિ સિદ્ધાંત ચર્ચા સભાનું આયોજન થયું ત્યારે પણ ફરીથી આ સિદ્ધાંતો ચર્ચાયા, અને ત્યારે સૌથી મોટો મુદ્દો એ જ ઉભો થયો કે ભગવત સેવાનું સ્થાન પુષ્ટિ માર્ગના સિદ્ધાંત અનુસાર સાર્વજનિક હોઈ શકે છે કે નથી હોઈ શકતું. ફરીથી એના અંદર બધા પાસે વોટિંગ લેવામાં આવ્યા. જે લોકો પુષ્ટિ સિદ્ધાંત ચર્ચા સભાની અંદર દાઝેલા હતા એ લોકોએ તો હિંમત જ ન કરી એ ચર્ચા સભામાં આવવાની. એ આચાર્યોએ હિંમત જ ન કરી, ઘરમાં જ બેઠા રહ્યા
કેટલાક લોકોએ કોઈ વિદેશ ભાગી ગયા કે ત્યાં હશું ને કોઈ આવીને બોલાવી જશે, તો વિદેશ ભાગી ગયા, કોઈ ફોન ઉપાડે નહીં, કોઈ પત્રનો જવાબ આપે નહીં. હું તે વખતે 4 દિવસની અંદર 35 ઘરોની અંદર ફર્યો હતો, ગામે ગામ જઈને હાથ જોડી જોડીને પગ પકડી પકડીને વિનંતી કરી હતી કે આપ જરૂર પધારજો, કેમ કે આ પ્રાણભૂત પ્રશ્ન છે અને આ એક વખત થશે પછી ફરું નહીં થાય. અને મને ખૂબ જ્યાં જ્યાં પણ ગયો ત્યાં બધા મને આશીર્વાદ આપ્યા કે નહીં, તમે બહુ પુણ્ય કાર્ય કરી રહ્યા છો અને અમે અમારો પૂરો સહયોગ છે, અમે ચોક્કસ આવીશું, એમ ખૂબ આશીર્વાદ આપી આપીને ચણાના ઝાડે ચડાવ્યું એમ કહેવાય ને એમ. અને જે વખતે પુષ્ટિ સિદ્ધાંત ચર્ચા સભા થઈ ત્યારે ઘણા લોકો આવ્યા પણ ખરા, એમ નથી, સંમત ન હોવા છતાં વિરોધ પ્રકટ કરીને પણ આવ્યા. એની અંદર ફરીથી એ જ સિદ્ધાંતો જે સંયુક્ત ઘોષણાપત્રમાં જાહેર કરવામાં આવ્યા હતા એના ઉપર વોટ લેવામાં આવ્યા કે તમે આજની તારીખમાં હવે એના સાથે સંમત છો કે હવે તમારો કોઈ અલગ અભિપ્રાય છે. એ મીટિંગ થઈ, એના પણ આની અંદર સંકલન છે બધું. કેટલા જણાએ, કેટલા આચાર્યોએ એ સિદ્ધાંતના સમર્થનમાં વોટિંગ કરી, કેટલા મૌન રહ્યા અને કેટલાએ વિરોધ કર્યો. એ ચર્ચા સભા થઈ ગયા પછી ફરી પાછા છલકપટ ચાલુ થયા. જે ચર્ચાકારો 2 ચર્ચામાં હતા એમાંથી એ ચર્ચા અનિર્ણિત હતી, તેમ છતાં પણ એક ચર્ચાકારે પોતાના સ્થાનમાં જઈને પોતાનો વિજયોત્સવ મનાવ્યો કે હું જીતી ગયો, જીતી ગયો, જીતી ગયો, જીતી ગયો. પરંતુ બહુ સાવધાની રાખી હતી. એ 2 ચર્ચાકારો વચ્ચે ચર્ચા પૂરી થઈ ગયા પછી અમારી ઉપસ્થિતિમાં એક કરાર લખવામાં આવ્યો હતો કે આ ચર્ચા અનિર્ણિત થઈ છે અને જો એ ચર્ચાના પરિણામના વિષયમાં કોઈ અફવા ફેલાવે તો આ જે કરાર છે એને જાહેરમાં પ્રસિદ્ધ કરવા માટે અમે સ્વતંત્ર હોઈશું. જ્યારે વિજયોત્સવ મનાવવામાં આવ્યા એના પછી તરત જ અમારે એ કરાર છે એને વર્તમાન પત્રોમાં પ્રસિદ્ધ કરવા પડ્યા કે આ ચર્ચા તો માત્ર પોતાના અભિપ્રાયને પ્રકટ કરી અને અનિર્ણિત સમાપ્ત થઈ ગઈ હતી સમયના અભાવને કારણે. વસ્તુતઃ ચર્ચાઓમાં કોઈ નિર્ણય આવ્યો નથી. 2 ચર્ચાકારોએ માત્ર પોતપોતાના મત રજૂ કર્યા છે. જ્યારે એ વસ્તુ થઈ ત્યારે અમદાવાદમાં અહીંયા જે પ્રતાપી આચાર્યો બિરાજે છે એમને ચિંતા થઈ કે આ જે વિજયોત્સવ મનાવી રહ્યા છે એ વિજયોત્સવનો કોઈ મેસેજ ખોટો લેશે અને એવી જે મત કઈ પોતે જેમણે વિજય ઉત્સવ મનાવ્યો એમનો મત એ હતો કે નહીં, આ દુકાનો જે ચાલી રહી છે બરોબર છે, ભગવાનના નામે ધંધો થઈ શકે છે, આવા બધા એમના વિચારો હતા. એટલે અમદાવાદના બાળકો, તમારા ગામના બાળકો ધ્યાન રાખે, સાંભળજો, એમને એમ ચિંતા થઈ કે ક્યાંક આનો અર્થ અબુધ પુષ્ટિમાર્ગીઓ ઊંધો ન લઈ લે. એટલે સિદ્ધાંતની જગ્યાએ અપસિદ્ધાંત છે એ ધર્મનું રૂપ ન ધારણ કરી લે. એટલે એ જરૂરી છે કે આપણે સાચી વાતને રજૂ કરીએ. એટલે અમદાવાદના અંદર બિરાજતા બધા ગોસ્વામી આચાર્યોએ એક અમદાવાદનું સંયુક્ત ઘોષણાપત્ર અલગથી બહાર પાડ્યું એ ચર્ચા સભાની સ્પષ્ટતા કરવા માટે. એ પણ મેં આમાં પ્રકાશિત કર્યું છે, તમે ધ્યાનથી જોજો. અને એમાં એ આજ્ઞા કરી રહ્યા છે, તમે થોડીક ધીરજ રાખીને સાંભળજો. આજે ફરીથી એ સમય આવ્યો છે, તેનાથી પણ મુશ્કેલ સમય આવ્યો છે. તે સમયે તો એટલે શ્રી મહાપ્રભુજીના સમયમાં તો અન્ય માર્ગીય લોકો પોતાના મતોને પ્રસ્તુત કરીને ભ્રમ ઉત્પન્ન કરતા હતા. પણ આજે તો આપણા સંપ્રદાયના જ સુજ્ઞજનો ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા શ્રી મહાપ્રભુજીની વાણીનો વિપરીત અર્થ કરી રહ્યા છે. તેથી હાલમાં મહાપ્રભુ શ્રી વલ્લભના વંશજ પુષ્ટિમાર્ગીય યુવા આચાર્યોએ એક સંવાદ સ્થાપક મંડળની સ્થાપના કરીને મુંબઈમાં 4 દિવસ સુધી એક પુષ્ટિ સિદ્ધાંત ચર્ચા સભાનું આયોજન કર્યું હતું. સભામાં 35 મહાનુભાવો આચાર્યો ઉપસ્થિત હતા. 28 ગોસ્વામી આચાર્ય મહાનુભાવોએ ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજી મહારાજ શ્રી કિશનહેડ પાર્લાના સિદ્ધાંત વચનાવલીના ભાવાનુવાદને સહમતિ આપી હતી. કેટલાક આચાર્ય મહાનુભાવોએ અસહમતિ આપી હતી અને કેટલાક મૌન રહ્યા હતા. અસહમતિ પ્રકટ કરવા વાળા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી હરિરાયજી વ્રજભૂષણલાલજી મહારાજ શ્રી જામનગર વાળાએ પૂજ્ય ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજી મહારાજ શ્રીની સાથે તેમણે કરેલ ભાવાનુવાદના મુદ્દાઓ ઉપર ચર્ચા આરંભ કરી. સમયના અભાવે ચર્ચા નિર્ણય પર પહોંચી ન શકી, પરંતુ વર્તમાનમાં કેટલાક ચર્ચાસ્પદ સંશયાસ્પદ મુદ્દાઓની સ્પષ્ટતા આ ચર્ચામાં પ્રાપ્ત થઈ. એ ખરેખર એક મોટી સિદ્ધિ છે. એટલું જ નહીં, પરંતુ નીચે બતાવેલ મુદ્દાઓના વિશ્લેષણમાં પૂજ્ય શ્રી શ્યામ મનોહરજીની સાથે સહમત થઈને પૂજ્ય શ્રી હરિરાયજીએ આપણા સંપ્રદાયની ઉત્તમ સેવા કરી છે
હવે કયા કયા મુદ્દાઓ ઉપર શ્રી હરિરાયજી સંમત થયા હતા એ મુદ્દાઓ અહીંયા ગણાવ્યા છે. એમાં પહેલો મુદ્દો, પુષ્ટિમાર્ગીય સેવ્ય સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપથી જ બિરાજે છે. તે સ્વરૂપ પછી ગુરુના સેવ્ય હોય, શિષ્યના સેવ્ય હોય, ગમે તે હોય, બંને સ્વરૂપોમાંથી કોઈમાં પણ પુરુષોત્તમપણું ન્યૂનાધિક હોતું નથી. એટલે બધાના પ્રભુ સેવ્ય સ્વરૂપો સમાન છે, સાક્ષાત પ્રભુ જ બિરાજે છે. આ એક સિદ્ધાંત. બીજો સિદ્ધાંત, પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત અનુસાર કૃષ્ણ સેવા કરવાનું સ્થાન ઘર જ હોઈ શકે છે, સાર્વજનિક સ્થળ નહીં. આ અમદાવાદના સંયુક્ત ઘોષણાપત્રની ઘોષણા છે. ત્રીજી વાત, પુષ્ટિમાર્ગીય ભગવત સેવાને ધનની પ્રાપ્તિનું સાધન બનાવવું ન જોઈએ. એટલે હવેલી મંદિરોના નામે, મનોરથ સેવાના નામે પૈસા તમે ઉઘરાવી નથી શકતા. ચોથી વાત, દેવલક વ્યક્તિ, એની વ્યાખ્યા છે, દેવલક કોને કહેવાય કે ભગવત સેવ્ય સ્વરૂપને ધનની પ્રાપ્તિનું સાધન અથવા તો આજીવિકાનું જે સાધન બનાવે છે, એના દ્વારા કરવામાં આવતી સેવા નિષિદ્ધ કક્ષાની હોવાથી એ શાસ્ત્ર દ્વારા નિષિદ્ધ છે.